હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મિત્રો? મજામાં છો? મજામાં રહેવાનું. આજના વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ને આજે આપણે બનાવવાની છે રેસીપી. તો આજે આપણે મતલબમાં એની રેસીપી બનાવવાની છે તો તમને થંબનેલમાં ખબર જ છે. આજે મારે મગજની અંદર માઇન્ડમાં નક્કી નથી થયું કે હું શું લાવું અને હું બનાવું એમ. તો સૌથી પહેલાં આપણે શું કરીશું ખબર છે? બધોય મસાલો લઈ લીધેલો છે. તો બધોય મસાલો તમને બતાડી દઉં હું નાખવાનું છે, કેવી રીતે બનાવવાનું છે એ જણાવી દઉં, પછી આપણે વિડીયો શરૂ કરી દઈએ. સૌથી પહેલાં ટીશનાબેન અને નેન્સીબેન, મારી બે છોકરીઓ ધનજી અને કેવલ અહીંયા નથી. હવે એક લીંબુ લઈ લેવાનું છે, પછી 2-3 ડુંગળી લીધી, લસણના ગાંઠિયા છે 5 ફોલવાના છે, પછી આદુ છે, આ લીલું મરચું લાલ મરચું પણ 2 લીલા છે, 3 હતા 3-4 છે. તો હા એમ હાલો રાવજો નહીં. પછી લીલા ધાણા છે, લીલા ધાણા બોલે તો આપણી ગુજરાતી ભાષામાં કોથમરી. તો એ લીંબુ છે, આ દસ્તો છે, ખાંડણી છે, બધું આપણે શું કરવાનું છે પહેલાં મતલબમાં નાનું નાનું ફોલી નાખવાનું, ઓલો કટિંગ કરી નાખવાનું છે, પછી ખાંડની અંદર નાખવાનું છે. અને કઈ દેખાડવાનું છે? હા બસ બોલતા. તો પછી નાનું નાનું આપણે મસ્ત મજાનું ખાંડીને કટિંગ કરવાનું છે. તો સૌથી પહેલાં લસણ ફોલું, મરચાંનું કટિંગ કરવું, ડુંગળી મળું, કોથમરી મળું, આદુ ફ્રીજાત હોવું જોઈએ, આદુ અને લીંબુ હોવું જ જોઈએ, તો તમારી ગ્રેવી મસાલાની બનશે. અને આપણે જો કાં લેવું શેળવો, કાં લેવું પાપલેટ, જે લઈને એ હેકીને બનાવવાનું છે. અને પછી ખાવાનું છે, ખાતાઈશું એ તમને દેખાડશું મારા વાલા. એટલે હવે નક્કી થઈ ગયું છે, ડન થઈ ગયું છે, પાકું થઈ ગયું છે. આ શેળવું કહેવાય પણ આમ કહેવાય રામસ, અને રાઉસ કહેવાય. અને શેળવો છે, કાંટા વગરની મચ્છી છે, 400 રૂપિયાની કિલો આવે. અને શાકાનું બને જોરદાર, તે અમે બનાવીશું જોરદાર. આપણે શાક નથી બનાવવાનું, આપણે તો એ શું કરીએ ને તમે રહેજો કન્ટિન્યુ, મેચવા જાવ પડી ક્રિસમાં. અને અમારે ઓલો મસાલો બધો મેં તમને કીધું ને, હમણાં હું જો ન લેવા ગયો ને આ શેળવું તો પાછું શાક ગામમાં આવી જતું, એટલા માટે મારે બધું લેવા જવું પડ્યું. અને આ બે બેનું છે તો હવે ફટાફટ હું છે ને યું ફોલ નાખું લસણને. ઓલા અમે 4 જણા છે ને યું લસણ ફોલ નાખું. આમ જુઓ, એક રબી કે લસણના ઓલા ગાંઠિયા નહીં પણ કળિયું કાઢી લીધું ફટાફટ. હા મોટી છે ને, મસ્ત આ એકમાં ફોફા છે, જો કોકે નાખી દીધી ફોફા હતી, સાસ હોય એમાં ફોફા હોય. તો ગાઈસ આપણે જો ધનજીભાઈએ, નેન્સીબેને, ટીશનાબેને અને મેં પોતે નાનસી છે, એટલે તને ફોલ્યું છે લસણ ફોલા જેવો. બીજું કંઈક કરીએ એમ. તો ફેમિલી આપણે જો લાલ મરચું હતું એ, અને 3 લીલા મરચાં અને 1 લાલ મરચું હતું એ મસ્તીનું કટિંગ કરી નાખ્યું છે આવી રીતનું મારા વાળા. બાકી આપણે લસણનું કળિયુંથી ફોલા જેલું છે, અહીંયા ધર્યું લસણનું કળિયું. અને એ ના રાખો ટીશના બેન, આ લસણનું કળિયું છે, અને આ લાલ લીલું મરચું, એટલે કે 2 લીલું જ મરચું બોલવામાં આવે. લસણનું કળિયું અને મરચાંનું કટિંગ થઈ ગયું. બીજું કટિંગ કરીએ ગાઈસ. મરચાં પછીનું આદુ 2 વધારે લેવાનું. આ ઘણું આદુ છે, આ ખાંડશું ને તાજી મારા વાલા ઘણું થાય. તો કાંઈ વાંધો નહીં, આદા પણ આપણે અહીંયા મેકી દઈએ. અને હવે બીજું કટિંગ કરીએ. ગમે આમ જુઓ, બીજું કટિંગ કરીએ. યાર આમાં તો મારી પદડી નીકળવાની છે, સોતરાઈ કાઢી લઈ, કેમ કે યાર આ મરચાવાળા હાથ બળે છે. હા સુગંધ આદુની હોય નેક્સ્ટ લેવલ, જોરદાર, કંઈ ઘટે નહીં મારા વાલા. એ આપણે બધું મસ્તીનું કટિંગ થઈ ગયું છે, અને આવી રીતનું કટિંગ થઈ ગયું છે. આમાં જો લીંબુ છે, લાલ મરચાં, લીલા મરચાં, લસણની કળિયું, પછી ડુંગળી, આદુ અને લીલા ધાણા બોલે તો કોથમરી. આપણે હવે બનાવવાનું છે શેળવાનું શાક અમારે. અને આનું હવે શું કરવાનું છે ખબર છે? આ ખાંડીમાં નાખીને બધું ખાંડી નાખું, પછી તમને બતાવું. હાલો, સૌથી પહેલાં આપણે નાખી દઈએ લસણનું કળિયું નાખી દઈએ. પછી તારીખે ગઈ જોઈએ તો એટલી પીઠમાં ખાંડવાનું છે મારે. પછી નાખી દઈએ લાલ મરચું. અને હવે એટલું છે ને આ થોડુંક કડક છે, એટલે આ પહેલાં ખાંડી લખીએ. અને હજી એક નાખી દઈએ આદુ, પછી ડુંગળી, અને આ શું કહેવાય, આ લીંબુનો રસ છે, આ ડુંગળી, આ કોથમરી, આ ડુંગળી એ વાહીને નાખીશું. પહેલાં એટલું ખાંડી લખીએ. આમ સરસ મસ્ત મજાની બનાવીએ ગ્રેવી. જોતા રહેજો ખાલી, હાલો નહીં ફેમિલી. યાર સુગંધ ઓહો નેક્સ્ટ લેવલની. એટલે અમારી ભાષામાં આમ જો તમે બધા સુગંધ કહો, સારું ફરે ને એને શું કહેવાય, અમે એમ કહીએ કેટલી મસ્ત વાઇસ આવી એમ. પણ વાઇસ એટલે કે આ વાઇસ બહુ મસ્તીની આવી એમ વાઇસ કહીએ અમે. અને તમારા બધાને મતલબ આ વિડીયો બનાવવાનો ને પછી એવી ખબર પડવા રહી કે મારી બેટી સુગંધ કહેવાય, મસ્ત આવે ને એ સુગંધ, નો હારી હોય ને એ વાઇસ. પણ અમારા માટે સુગંધ હવે રાખી દઈએ, હાલો ને. સુગંધ યાર ઓહો, આમ જુઓ આદુ ને મતલબમાં બધું મસ્ત, ડુંગળી ને કોથમરી ને બધું ખાંડવાનું શરૂ છે. તરીકે સુગંધ નહીં તો આ લીંબુ નથી નાખ્યું, લીંબુ નાખી એટલે ડબલ સુગંધ આવી શકે. તો મારા વાલા એક ચમચી મેકલાવું. હા કહેજો નહીં કે હું મેકલાવી દઉં.
આ દેખાવનો નથી યારો, પણ હકીકતમાં હો ભાઈ યાર વાત કરું તમને, હું વાત કરું યાર. મસ્ત બનવાનું છે યાર, શેળવો બનશે. ઊંઘે રાખું એક તારું, ઊંઘે રાખું એટલી મજા આવે. ઓહો એ મોઢામાં પાણીના જોવાળ આવ્યા. મેં હવે આમને ખાઈ જાય એમ થઈ ગયું. અરે યાર શું કરવું, મારે ભૂખ એવી લાગી. અને ઓ માય ગોડ, સમય કેટલો થઈ ગયો છે. અમે સવાર દિન સુધી કંઈ ખાધું નથી. 1:43. હા 2-3 વાગે ખાવાનું થાય તો સારું, ન કરે નારાયણ સૈત્રા નીકળી જાય. હવે આ બાયું પૂરું પાડે આપણું કામ નહીં, પણ સ્વાદ એવો આવશે મારા વાલા. જોઈએ રાખો તમે ને બનાવજો પાછા, આવું ચોક્કસ એક વખત બનાવજો. મારા તરફથી 200-250 રૂપિયા બગાડજો. હું 500 ગ્રામનો શેળવો લાવ્યો ને 1-250 ગ્રામનો ઘરમાં પીડ્યો. 2માં મસાલા થઈને તો 2, નકર પછી 1. આમ જુઓ બનશે એવો મિત્રો. અરે યાર બનશે, અરે બનશે એટલે તમે એક વખત જોતા રહી જાઓ. હવે બધો મસાલો આપણે મસ્તીનો ગ્રેવી બની દીધો. આવી રીતની ગ્રેવી બનાવી નાખી છે, 1 નંબર કંઈ ઘટે નહીં. એ આ તીખું છે આડોમાં તમે સોકડાવ. અને આ ગ્રેવી બની જશે એમ કરવાની છે. લીલે ગ્રેવી બની જશે તો હવે આપણે મતલબમાં શેળવા મચી દીધી છે ને રાઉસ, એને સારું કરી નાખી અને શેકા પાડી દઈએ. એની અંદર મસાલો બધો નાખવાનો છે. અને આમાં લીંબુ રહે પણ રેડી દીધો. હવે છે ને થોડુંક એવું તમારે મનફેર તેલ નાખવાનું છે. પછી જો તીખું ખાવું હોય તો લાલ મરચું નાખી શકો, પણ બાકી આપણે લીલા મરચાં ઘણા બેક નાખેલા છે એટલે તીખું તો થઈ જાય મારા વાલા. એટલે લાલ મરચું આપણે નાખવાનું નથી, ખાલી આની અંદર તેલ નાખવાનું છે. કોના ઉપર લઈએ ગાઈસ, બધું મસ્તીનું થઈ ગયું છે કામ. અને હવે આપણે આ શેળવો લઈ લીધો. હવે આ શેળવાના પહેલાં ભીંગડા પાડી નાખ્યા છે અને મસ્તીનો હવે કટિંગ કરી નાખવું. કેવી રીતનું કટિંગ કરવો અને શું હવે કરવાનું છે આપણે આગળનું, કેવી રીતે બનાવીશું, કેવી રીતે બધું કરીએ એ તમને બતાવતો જાઉં અને થોડી થોડી માહિતી આપતો. આમ જો એકલો છો ધનજીભાઈ એમ તો છે, પણ ધનજીભાઈ વ્યવસ્થિત ઉતરે છે નહીં. ઉતરશે એ આગું ના પાડે છે, તો આપણે ફટાફટ હું એકલો કામ કરી રાખું. તો ગાઈસ આપણે મસ્તીને ભીંગડા પડી ગયા. ધનજીભાઈ કેમેરામેન ઘડીક બીના છે, લાગશે વાર પણ મજા આવશે. કા ધનજી હા થઈને કરાશે, દેખાય ને વ્યવસ્થિત. હા પીસોળાને એવું આપણે બધું કાઢી નાખવાનું છે. અહીંયા રાખતું તાર અહીંયા આવી રીતના પીસોળા કાઢવાના છે, કટિંગ કરવું પડે. જુઓ જુઓ ગાઈસ, આ લંડનથી સાકું મારે ગિફ્ટમાં આવેલ છે અને પોર્ટુગલનું સાકું છે. એટલે આ મતલબમાં કાપે નકર કાપે નહીં. દેખાય ને સાકું બતાય ગયેલા? હા કહેતો હોય તો. અને આ સેલું પીસડું રૂ એક હેઠલું તો એને કાપી લેજે. હવે આ પીસડું રૂ પણ આ તો આમ તો પકડવા રહેવા દઈએ, કેમ લાગે? થોડું કાપીએ. અને છે ને ગાઈસ, કાજલ, નંદી, કેવલ અને મારા બા ગયેલા છે મોવા. શું લેવા ખબર છે? ઓપરેશન કરાવવા ગયેલા છે, ઓપરેશન કરાવવા. એટલા માટે એ કોઈ નથી દેખાડવા આજના વિડીયોમાં. રેડી? અને તમને બધાને મનમાં એમ થતું છે કે આ કોઈ છે નહીં, નાન જીડો એકલો મંડાણો, પણ આપણે કીધી નાની ચેનલમાં તો તમે તો સ્પેશિયલ વિડીયો બનાવીશું, વાંધો નહીં આવે. પણ આમાં તો કાંઈ બનાવી નહીં હતી. અંદર હારવાર રમી હલવાઈ ક્યાં જવું? તમે મચ્છી હોય તો જ જોવો યાર, નકર તો અમને તો જોવાના જ નથી. તો નક્કી જ છે, ગળા સુધી વિશ્વાસ ને ભરોસો રાખીને બેઠા ભાઈ. કાજનજીભાઈ કંઈક સપોર્ટ કરવો હોય તો દિલથી કરો મારા વાલા. ગમે એવો વિડીયો આવે તો જોઈ લો. શું કેવું ધનજીભાઈ? સાચી વાત કે? તમે બોલતા કેમ નથી ભાઈ? શરમ લાગે? આવી રીતના કાલા કાઢવાના છે. અહીં છું પેલા સપોર્ટ ફાળકે કાઢ લે. સારો નીકળી જાવ, કાલા નીકળી જાય. હવે આને આપણે ડેબુ શેર લખવાનું છે આખે આખું, પણ હવે કેમ શેરવાનું થાય મને ખબર નથી. આમ જ ઈંડેલ વાળી થાત જો ગમે તારે. આ શેળવો નતો શેળવી હતી, આ ઈંડેલ છે એની. આવી રીતનું મેં કટિંગ કર્યું છે ભાઈ. અને હવે છે ને શું કરવાનું છે કહું? બતાવું હાલો. હે દુકાન બંધ છે? કેમ સાકો વાલા ગાઈસ? સાકો કેમ વાલા? હાથ કરે કે નાનસી સાકો કેમ વાલા ગાઈસ? કોમેન્ટમાં કહી દેજો કે વાહ નજી કે વાહ. તો આવી રીતના કટકા કરવાના છે. પછી પાછા અહીંયા પડશું. પછી આ મચ્છીમાં છે ને ગાઈસ કાંટા નથી. એક જરાય તમને ખબર નહીં તો કીધું, કાંટા વગરની મચ્છી છે. વાહ હવે હાવ કાંટા નહીં. આવો નો કાંટા કાને છે? કાંટા આવે તો પછી નો આવ્યો.
એ નેન્સી તું અહીંયા તો અહીંયા જલ્દી વિડીયો બને. આમાં નેન્સી બેન થોડા કવરાઈ જશે ગાઈસ, કાંઈ વાંધો નહીં, એવું તો હાયલા કરે. હા નેન્સી, હા વો નહીં વો, જો આપણે આવી રીતનું કટિંગ કર્યું છે, દેખાય ને ધનજીભાઈ? વ્યવસ્થિત દેખાય? તો આવી રીતનું કટિંગ આ પડખે કર્યું, પછી આ પડખે આવી રીતનું કટિંગ થઈ ગયું છે આપણું. અને હવે આપણે ઊભો શીખો મારશું. થઈ ગયો મસ્ત. જો આવી રીતનું હવે મસાલો એમાં પરફેક્ટ ભળશે. અને આ તો છે ને ખાલી ટેલર છે, પિક્ચર એક વખત બનાવીશું આપણે દાહોદ દરિયામાં. કાજલ ઊભી થઈ જાય કે ઓપરેશન કરાવીશું એટલે પૂવું તો પડશે જ તેને થોડાક દી આરામ આપી દેવું, પછી ઊભી થઈ જાય ને પછી આપણે બનાવીશું પિક્ચર. આ ખાલી ટેલર છે મારા વાલા, તમે એમ માનજો. અને આવી રીતનું થઈ ગયું છે મસ્ત. તો હવે આપણે જઈએ આગળ, તમને બતાવીએ. ચાલો તમે લેજી મેં કીધું બતાવી દે ધનજીએ કેવું ઉતર્યું કેમ ઉતર્યું કંઈ ખબર નથી. આમ જો અલરેડી શેકા માર્યા છે આપણે મસ્ત. અને આની અંદર ગ્રેવી આપણે મસાલો જે બનાવીને નાખવાનો છે. તો ફટાફટ ફૂલ હાઈ સ્પીડમાં કલાચી હવે તૈયારી. આપણે મસ્તીનું બધું કામ થઈ ગયું છે, શેળોનું કટિંગ થઈ ગયું, વ્યવસ્થિત ધોવાઈ ગયો વ્યવસ્થિત. હવે આપણે એની અંદર મસાલો જે બનાવ્યો ને ખાંડીને બધું ખાઈ ને એ કેટલી સુગંધ એ આપણે અંદર નાખી દેવાનું છે. પણ સૌથી પહેલાં એક કેળનું પાંદડું કાપીએ, પછી આ ભરી લઈ અને પછી અડધી કલાક આપણે આ પાછો શેળો એમને પીળો દણ છે બાંધીને પેક કરી શું લેવા ખબર છે મસાલા માટીમાં રીતે અંદર રસ સ્વાદ આવે ને ગળી જવું જોઈએ. અને ત્યાં સુધીમાં તમે લાઈક કરી દેજો, હું કેળનું પાંદડું કાપી જાઉં પહેલાં. સબસ્ક્રાઇબ હતે ઓકે બાય બાય. હા લાઈક કરી દેજો. કા હા સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો. હું કેળનું પાંદડું કાપતો. ઓકે તો ગાઈસ આપણે કેળનું પાંદડું લઈ જવાનું છે. આમાં જોઈ કઈ લઈ જાવ, કેવી રીતનું લઈ જાવ. હવે મારો બેટો કંઈ ટપો નહીં પડે આમાં, ગમે એ કાપી લેવાનું હોય ને આપણે તો. કા પાંદડાથી મતલબ છે ને. બોલો જો એ પડી ગયું. હવે આને મસ્ત ધોવાનું છે અને પછી આની અંદર યુઝ કરીશું જઈ ડાયરેક્ટ ટીપણાએ. તો ગાઈસ આપણે પૂગી ગયા ટીપણાએ અને આપણે આ પાંદડાને પહેલાં મસ્તીનું ધોઈ લઈએ છીએ અને પછી આપણે જોતું હોય એ પૂરતી આપણે લઈ લઈએ એટલે આ મસ્ત થઈ જાય ને ચોખ્ખું. પહેલાં ધોવું પડશે બરાબર. હાલો ગાઈસ. તો ફેમિલી આપણે જો કેળના પાંદડા મસ્તીના ધોવાઈ ગયા, કટિંગ કરી નાખ્યા, શેળો લઈ લીધો, મસાલાની ખાણી આવી જશે. આ તો આ છોકરા કોક રમવા લેવા આપણે યુસી નથી થયું, નકર તો તમને બતાવો. પણ અત્યારે તમને નજરે ચડી ગયું એટલે તમે પાછા ગણાવ્યો નહીં કે તમે જો એ ખોટકાઈ ગયેલું છે. બાકી આપણે આવી રીતનું બધું કામ કરી લખ્યું છે. હવે આપણે આની અંદર આપણે ફટાફટ ઓલી ખાણીમાં સુગંધ છે ને એ આની અંદર નાખી દઉં, નકર હજી છોકરા ઢોળી લે છે. અને પછી પાછું છે ને એ ભરીને વ્યવસ્થિત બાંધી દેવાનું છે. બાંધ્યા પછી એનું એલા ઉભા રહો ને, શાંતિ રાખો ને તમારો અઘોડિયો. મારી એક તો દિમાગ કે બધી જલી ગઈ, પેટમાં હા નથી ખાધું નથી ગાઈસ, એક વખત નથી ખાધું. બોલ મરી જાય ભૂખે ભૂખા આમ જો એકને 37 મિનિટ થઈ જાય ખાધું નથી. છોકરા કાંઈ ખુશો દેતા નથી. અને પહેલાં અડધી કલાક આને પીડ્યો દન છે તો અડધી કલાક પડ્યો રહીને ત્યાં ભઠ્ઠો કલાક એવું બધું કરીશું. કામ શરૂ છે. પહેલાં મસાલો ભરી દો, ધનજી થોડોક બતાડશે. ચાલો પહેલાં મુકેશભાઈ તમને થેન્ક યુ યાર, અમને દીધો ને કદાચ ભગવાન તમને ઘણું દે. આ મુકેશભાઈ તમારે લીધે છે ને જો ખખડતો આવ્યું. અને મુકેશભાઈ તમારે લીધે છે ને અમે આજ જોકે ગની ખાઈએગા. કા ખાઈએગા? હા વો હા વો હા વો. ચાલો ગાઈસ તો ફટાફટ કામ શરૂ કરી દઈએ. હા વો એમ કહેવાનું. તો ગાઈસ ધનજીભાઈ ઉતારે છે, આશા રાખું છું વ્યવસ્થિત ઉતરે અને બતાવી. કા ધનજી? હા. તો આવી રીતનો આપણે મસાલો ભરીએ છીએ અંદર, તમે જોતા રહેજો. ખાલી તેલ નાખ્યું આમાં, પાછું તમને ખબર નહીં તો કીધું તેલનું એક પાવડું રેડ્યું મારા વાલા. આ એટલી મજા આવી છે. ઓહો એ ગાઈસ આ કેટલી મજા આવી છે ધનજી. આપણે માથામાં નાખી દેવાનું છે ગાઈસ, અંદર પેટમાં પેટાળ સીરવું ને આપણે એમાં હિતે ભરી દેવાનું છે. જુઓ મસાલો. વાહ આવી રીતનું થઈ ગયું છે. આ બાજુ મસ્ત ભરાઈ ગયું છે અને આને પડખું ફેરવી લે છીએ આ બાજુ. દેખાય ને ધનજીભાઈ? હા. બોલો કઈક કેવું લાગશે તમને ખાવાની? મજા આવશે. વાહ મજા આવશે. હે મજા આવશે. વાહ ભાઈ વાહ. પણ ગાઈસ આપણને છે ને વ્યવસ્થિત આવું ભરેલું નહીં કે કારી એટલે ભરતા નહીં આવડે બહુ, પણ લાગશે વાર આવશે મજા. આવો કા ધનજી? હા આવો. માથામાં ફૂલ ભરી દેવાનું છે. હો ભાઈ માથું કોણ ખા? નેન્સી. હે આવો. મને હો માર ખાવાનું છે. હો ભાઈ ખાવા દેવાનું. ઓકે તો ફેમિલી આપણો મસાલો છે ને બધોય ખૂટવાડી દીધો. બોલો
ફૂટી ગયો ને? હા. હવે શું કરવાનું છે ખબર છે? મીઠાઈ મૂકી દે. હા હવે ખબર પડી ધનજીભાઈને. જુઓ આ દસ્તાવાળા ભાઈ આગારો. આ પાંદડા છે ને આપણે વ્યવસ્થિત ધોવામાં છે ને તૂટી જાય યાર, કઈ જાયમાં નહીં. ધનજી? હા. થોડીક તકલીફ એ રહી, બાકી તો કઈ તકલીફ નથી પડી, મજા આવી. આપણી પાસે રોલ ઘણો છે, આપણે વ્યવસ્થિત વીટશું. શું કેવું તમારું બધું? અંદર વીટી દેવાનું છે આમાં. કેમ કાપવાની સિસ્ટમ? હવે તો આને એઠું મેકી દેવાનું ભાઈ. હવે તો આ ગમે ને મેકી એવું કઈ થોડું છે બસ કે કેમ પણ એક કાપવાની સિસ્ટમ મિત્રો. અને બે સીરવા હે સીરાઈ જાય તો કાપી ઓલા પણ તે હેરખું હાલો નકર આ હેરખું સીરાઈ નહીં. એ પૂછડું ફાડી લે, ખોદી લેવો તો રોલ. મેકલાવ મારા વાલા એક પીસ મેકલાવ મારા વાલા. તો હવે આને અડધી કલાક રાવા દેવાનું છે, એટલે કે 30 મિનિટ રાવા દેવાનું છે. 30 મિનિટ રાવા દઈને ત્યાં શું કરી લે ખબર છે? બે તો પાડે છે ફટાકે. હાલો હવે ત્યાં પાડી વિચાર કરી. ઓલા પણ પાડવાની જગ્યા છે, તને તડીકો છે કાળો દેખારો. અહીંયા પડી તો જાળવાને હતેપ લાગે. અહીંયા પડી તો ઘરે કાળું થાય તો કાજલ અમારા સ્વેતરા કાઢ લે છે. અહીંયા પડી ગમે ને મતલબ તડકે હાલે ને ગમે ને ભઠ્ઠો પાડલો છે. તો ગેસ તઈને અહીંયા ખાટલે સડી ગયા અને જોવે. શું જોવે? બનાવો એ બધું. વાહ. તો ગેસ આપણે જો અહીંયા લાકડા ભેગા કર્યા, મસ્તીનો ભઠ્ઠો પડી જાય ને ત્યાં સુધી હગવા દઈ. ના હમણાં નહીં, હજી વાર છે. અહીંયા પીડું છે ગેસ. ભઠ્ઠો પડી જાય કે દેતવો પછી એમાં નાખવાનું છે. અને પછી પાછો આપણે શું કહેવાય કે ભઠ્ઠો દેતવો પડી જાય ને પછી મતલબ સોડો તો દેતવો પડે પછી મેકી જ દેવું. પાછું છે હાથ પડી જતા આગળ કાજલની 3-4 વાગે ને ત્યાં કાજલની આવી જાય. તો પાછું આ વિડીયો વ્યવસ્થિત બનશે નહીં ને અમારે ખાવાનું છે યાર. ચારે આજ તો ખાઈને ઓહો દાઈસ કાઢલા પણ છે. પણ હવે કહેવાનો મતલબ દેતો નહીં, પણ તાપ થતો હોય ને તોય નાખી દઉં. પણ સોડો તો દેતો પડી જાય ને પછી હમણાં નહીં. એટલે કામ શરૂ છે. શેળવો પાકે છે મસાલામાં અને અહીંયા પાકે છે દેતો. બધું પાકી જાય પછી પાછું ચેળવામાં મેકી દેવું. એ કહીશ હવે આપણે હેકા એમ સમય થઈ ગયો છે તો હેકવા નાખી દઈએ. હાવ ભથ્થોય નથી થયો અને હાવ તાપે નથી તો એવું નાખી દઈએ. કેમ કે પછી પાછું મારે ગામમાં જવાનું થાય તો મારું સેટિંગ સુધી વિખાઈ જાય અને તાપ હશે તો ગાઈસ ઓગળી જાય. પણ એક કેળનું પાંદડું છે એટલે વાંધો નહીં આવે. એટલે આપણે છે ને તાપ ઓલવી નાખવાનો છે અને ખાલી દેતવામાં હુકાવા દેવાનું છે, બરાબર ને? તો ચાલો તાપ ઓલવીને અને ભઠ્ઠામાં હેકાવા દઈએ. આપણે નાખ્યો ને શેળવો એ 15 મિનિટ થઈ ગઈ છે. આપણે એક વખત આને ફેરવી લઈએ છીએ. તો નાખ્યો આમ અને ફેરવવાનો છે આમ, બરાબર ને? એટલે કંઈ બળ્યું તો નથી. કાગળ હંધાઈ એમ કે બળી જાય. વાય બાપા વાય તારીખે ફરી ગયો કઈશ મસ્ત. વાહ ગાઈસ શું કહેવાય ખબર છે? હવે યાર ભૂખ લાગી બધાને દુનિયાને થાળીઓ લઈ લઈને છોકરા આટા મારવા માંડ્યા. આમ કેટલી થાળીઓ પીજો જોવો તમે. એક થાળીઓ લેવા ને હજી ઓલા પણ સડે છે. તો હવે છે ને 45 મિનિટ થઈ ગઈ. આપણે દુનિયાનો પાકવા દીધો. 45 મિનિટ પાકી જશે તો આગળ કાઢીને તમને બતાવી કેવું લાગે. એમ જોવાની મજા આવી છે ને ખાવાની તો ઓહો દુનિયાની મજા આવવાની છે યાર. મોઢામાં પાણી આવવા મળ્યું. કૃષ્ણબેન મોઢામાં પાણી આવવા મળ્યું ગાઈસ. મને મોઢામાં પાણી આવવા મળ્યું. તમને આવે? હા. વાહ તમને આવે છે ધનજીભાઈ? લ્યો કેમ જોઈ પછી ખબર પડે. હા લાગશે વાર પણ આ છે મજા કન્ટિન્યુ. એટલે બધું રેડી થઈ ગયું કામ. પણ એક મીઠું રામરસ નમક એ ભૂલાઈ ગયું. જે ખારી વસ્તુ હતી ને એ યાર ભૂલાઈ ગયું. હવે જે થાય હવે આને કાઢ લે. હાલ લેન્સી લાઈ થાળી. હાલો ગાઈસ. ઓય બાપા કેટલું ગરમ છે. વડા કાઢે ઓ ભાઈ. અને હવે છે ને અમે શું કરશું ખબર છે? ખોલી મીઠું ભભરાતા રાખું અને ખાતા રાખું એવું કરશું. તમને બતાવી. ચાલો. હે કાંટો કોણો પડી ગયો? એટલું બધું પાકી ગયું? વાહ. તો ગાઈસ અમારે ધનજીભાઈ પૂછડી તૂટી ગઈ ને એ ખાઈ છે. અને કેવું લાગે આપણે પૂછીએ ને કેવું લાગે? મીઠું નથી તોય મજા આવે. તો ખરેખર યાર નમક મીઠું નાખેલો તો કેટલી મજા આવે. ભૂલ ખાઈ જાય. અમે કાલમાં પાછું બનાવીશું. જોજો આ મીઠું છે, આ સોડામાં નાખવાનો મસાલો છે. બે નાખતા રહું ગભરાઈ દઈ અને પછી પાછા ખાતા રહી અને તમને બતાવી દઉં. જુઓ ઊભી રાખી નેન્સી ઊભી રાખી. જુઓ ગાઈસ વાત તારીખે ખમણ લો. બહુ થકી મીઠા મોળું નથી લાગતું ગાઈસ. મીઠું નાખવાની લગભગ જરૂર નહીં પડે કેમ કે મીઠા મોળું લાગતું નથી. મોળું નથી લાગતું ખબર છે તમને? મસાલો છે ખારો કોને પડે
ઓ હે આવું હવે કાયમિકના માટે આપણે બનાવીને ખાવું. બંધન નીકળી જાય, મસ્ત બહાર નીકળી જાય ને પછી મજા જ આવશે તમને બધાને. જો હું આ કેમ ખાઈ નહીં તમને પહેલાં બતાવી દઉં. કારણ છે મસબારી કરી જાય પછી આવું થોડું આવશે. પછી આપણે વેસાતું લાવીશું બાંગડા ને એવું ન હાલે. બાંગલા હાલો ખાધા રાખો, હાલો વિડીયો ઉતારું તમારો. વાહ ગાઈસ આમ જુઓ ધનજીભાઈ આનકા જોઈને ખાઓ. હા તો એમ કેવું લાગે નેન્સી કૃષ્ણા કેવું લાગે ખાવ પછી હમું જોઈને ખાવ નેન્સી બેન હમું જોઈને ખાવ જરાક. હાલો લઈ લે પેલા ખાઈ જા લે એટલી જ લીધી. તો ચાલો ગાઈસ હું વિડીયો ઉતારીને તો મારથી રહેવાતું નથી. હવે મને ગાઈસ આમ જુઓ મોઢામાં પાણીના બંબા આવવા મળ્યા એટલે હું હવે ખાઈ લઉં યાર. હું માથું ખાઈ માથું અલે આ ઠરી ગયેલું છે. થગે થગે હો ગઈ થોડુંક ઠરવાઈ ગયો. એ ઘડીક ઠરવાઈ ગયો ધની બહુ થગે. ગાઈસ ઠરવા તો દેવાનું થતું જ નહીં. પછી અમને હાય નહીં શકતો અહીંયા નહીં શકતો. મીઠા મળું સેજ છે નાખું જો. મેન વાત ભૂલાઈ ગઈ. બોલો મીઠું તમે અહીંયા નો સડે યાર કોઈ. કાજલ તારી વગીનું મીઠું ભૂલાઈ ગયું. વિડીયો જોવા ને તો કહેજે ક્યારેક કાંઈક શીખામણ દેજે. અને મને મેકીને જાતે તારે એવું જરાય ગમ્યું નહીં. અને ધનજીભાઈ મીઠું નહીં બસ હવે નાખશે. મીઠું ભરાઈ ગયું. મીઠું ધનજીભાઈ ભવરાઈ દીધું છે અને ખાવાનું ગાઈસ શરૂ છે. એ મીઠું છે ને રહેવા દે. વાહ મીઠું નહીં. સરસ અતિ સુંદર મસ્ત. એ કાંઈ ઘટે નહીં. હવે ખારું છું નથી જેમ નાખ નાખીશું. નેક્સ્ટ સોડાનો નાખવાનો મસાલો નાખ અમે નાખ નાખતું તો નાખ નાખ. ઉઈ ઉઈ ગાઈસ ગરમ એટલે ઓ હે મજા એટલી આવી. ખાઈ નથી. અલા સે ફૂલ મજા આવી. ફૂલ ફૂલ એટલે કે ફૂલ કાંઈ ઘટે નહીં. એટલો સવાદ એટલો નેક્સ્ટ લેવલ. મીઠા મળું તો મીઠું નાખી દીધું, સોડા નાખવાનું, મસાલા નાખી દીધો, ફૂલ મજા આવી ગઈ. તો હવે આપણે વિડીયો પૂરો કરી દેવાનો છે ને યાર. આવી રીતે બનાવજો ક્યાંક ખાજો. પૈસા વસૂલ છે ભાઈ, સિરિયસલી મજાક નથી વાત. નો પૈસા વસૂલ. હા 200 રૂપિયા નંગ છે વિડીયો પાછો. એમ તો 400 રૂપિયા કિલો આવે. આ 200 રૂપિયા નંગ છે. અને ઉભા રહેલા મને ખાવા જો તરી કાટા છોડાવે. આ બાપા થગ્યા કેટલું પણ એ મોટો બટકો કાઢ. ગરમ બહુ. ગાઈસ કેવું લાગ્યું ખાસ કહેજો. આ જે ટેલર છે પિક્ચર કાજલ આવશે તેથી આપણે ગમે તે બનાવીશું. મળશું મસ્તીના નવા વિડીયોમાં. આમ જો અમે એટલું તો ખાઈ ગયા ઘડી વાર અડધું ઉપાડી ગયા. ચાલો તો જય માતાજી, બાય બાય. આ વિડીયો કેવો લાગ્યો ખાસ કમેન્ટમાં કહેજો મારવાલા.